પલસાણામાં ગેરકાયદે ગોગો કોન વેચાણ ઝડપાયું. નશામુક્ત ગુજરાત અભિયાન હેઠળ ચાની દુકાન સામે કાર્યવાહી કરતી પલસાણા પોલીસ પલસાણાના બગુમરા ખાતેથી ગેરકાયદેસર ગોગો કોનનું વેચાણ ઝડપાયું છે. નશામુક્ત ગુજરાત અભિયાન અંતર્ગત સુરત ગ્રામ્ય પોલીસે ડિપ્લોમા ચાય નામની દુકાન પર દરોડો પાડી એક દુકાનદારની ધરપકડ કરી છે. ગુજરાત સરકારના ગૃહ વિભાગ દ્વારા રાજ્યને નશામુક્ત બનાવવા માટે કડક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. યુવા પેઢીમાં નશાનું પ્રમાણ ઘટાડવા માટે ચરસ ગાંજાના સેવનમાં વપરાતા રોલિંગ પેપર અને ગોગો સ્મોકિંગ કોન જેવા પદાર્થો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. રાજ્યમાં સગીરો અને યુવાનો દ્વારા નશો કરવા માટે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલ જેવી વસ્તુઓનો ઉપયોગ વધ્યો છે. આ પદાર્થોમાં ટાઇટેનિયમ ઓક્સાઇડ, પોટેશિયમ નાઇટ્રેટ, આર્ટિફિશિયલ ડાય, કેલ્શિયમ કાર્બોનેટ અને ક્લોરીન બ્લીચ જેવા ઝેરી તત્વો હોય છે, જે માનવ સ્વાસ્થ્ય માટે અત્યંત હાનિકારક છે. પોલીસ મહાનિરીક્ષક પ્રેમવીરસિંહ અને પોલીસ અધિક્ષક રાજેશ ગઢિયાની સૂચના મુજબ સુરત ગ્રામ્યમાં નો ડ્રગ્સ ઇન ગુજરાત અભિયાન તેજ કરવામાં આવ્યું છે. બારડોલી વિભાગના વિભાગીય પોલીસ અધિકારી એચ.એલ. રાઠોડ અને ઇન્સ્પેક્ટર બી.ડી. ચિલરિયાના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફની ટીમોએ પાન પાર્લર અને ચાની દુકાનો પર ચેકિંગ હાથ ધર્યું હતું. આ ચેકિંગ દરમિયાન પલસાણા પોલીસ સ્ટેશન વિસ્તારના બગુમરા ગામે જોડવા પાટિયા પાસે આવેલી ડિપ્લોમા ચાય નામની દુકાનમાં તપાસ કરતા ત્યાંથી પ્રતિબંધિત કમ્ફર્ટ ગોગો કંપનીના બ્રાઉન પેપર કોન મળી આવ્યા હતા. પોલીસે 59 નંગ ગોગો સ્ટીક, જેની કિંમત આશરે 885 છે, તે કબજે કરી હતી. જાહેરનામાનો ભંગ કરવા બદલ આરોપી મોનુ કૌશલ પાંડે, ઉંમર વર્ષ 20, રહે 403 શિવસાગર સોસાયટી, દસ્તાન, તાલુકો પલસાણા વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ 223 મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી ધરપકડ કરવામાં આવી છે.